નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત અરુણ દવે. અબ તક ચાય પે ચર્ચા. આજે ચાય પે ચર્ચામાં કંઈક જુદી વાત કરવી છે, એટલા માટે કે આજે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન દિવસ છે. આપણે મોબાઈલમાં હાલ્લો કહી અને વાત તો કરી લઈએ છીએ, પણ એ વર્ષો પહેલાની વાત, ટેલિકોમ્યુનિકેશનની પ્રગતિની વાત, એ આજના દિવસની વાત છે. આટલી 21મી સદીમાં આજે મહિલાઓ અને છોકરીઓને પણ આપણે જોડીને આ કોમ્યુનિકેશનમાં એક ક્રાંતિ લાવવાની છે. 2G થી શરૂ કરી 5G અને હમણાં જ 6Gનું પેટર્ન પણ ભારતે લીધું છે. તો આપણે આ ચાય પે ચર્ચામાં બે નિષ્ણાતો, રાજેશભાઈ વાગડિયા અને સાક્ષી વાગડિયા વિશે હું એક વાત ચોક્કસ કહીશ કે સુનિતા વિલિયમની વાતો તો આપણે સાંભળી છે અને જોઈ છે, પણ આ સાક્ષીબેને એની સાથે વાત કરી છે, એની સાથે પણ નિરાતે આપણે વાત કરીશું. પ્રથમ પ્રશ્ન રાજેશભાઈ વાગડિયા અને સાક્ષીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મને પહેલો જ ટેલિકોમ્યુનિકેશન દિવસ છે, વર્ષો પહેલાની વાત, 160મો દિવસ અત્યારે ઉજવાઈ રહ્યો છે. ત્યારે પ્રારંભિક જે વાત છે, પ્રારંભિક વાત નંબરિંગ વાળા ફોનના જે બોક્સ આવતા અને કોઈન નાખીને વાત કરતા, ત્યારથી શરૂ કરી અને એક વસ્તુ આપણે જોઈએ કે છેલ્લા 2 દશકામાં 2003માં ઇનકમિંગ ફ્રી થઈ ગયા અને ત્યારથી આપણે કોમનમાં જોડાણા. તો આ એક ટેલિફોનની કોમ્યુનિકેશનની જે ક્રાંતિ છે, સંદેશા વ્યવહારની ક્રાંતિ છે, એના વિશે થોડોક પરિચય આપશો? ચોક્કસ. થેન્ક યુ અરુણભાઈ. સૌથી પહેલા હું આભાર માનીશ આપનો. વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન દિવસ નિમિત્તે અમને અહીંયા તમે એક પ્લેટફોર્મ આપેલું છે. તો તમારી વાત સાચી છે. 160મો દિવસ આપણે ઉજવણી કરી રહ્યા છીએ આજના દિવસે. સૌથી પહેલા દર્શક મિત્રો, તમને આપણા બીજી પેઢી અથવા ત્રીજી પેઢીના આપણા પૂર્વજનો ખ્યાલ હશે કે સંદેશા વ્યવહાર બહુ વર્ષોના દાયકાઓથી આપણે અને સદીઓથી કરતા આવેલા છીએ. અલગ અલગ પ્રકાર રહેલા છે. સમયે આપણે પરિવર્તન આવી રહ્યું છે. ટેકનોલોજીનું જેમ આપણે સપોર્ટ મળતો રહ્યો એમ એડવાન્સ કોમ્યુનિકેશન થતું આવ્યું છે. આજે 160મો વર્ષનો આપણે ઉજવણી કરી રહ્યા છીએ. તે નિમિત્તે હું થોડા અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશનની ઝાંખી આપને થોડી વાત કરીશ. સૌથી વર્ષો પહેલા આપને ખ્યાલ છે કે પત્ર લખીને સંદેશાવ્યવહાર થતો, એ પણ એક પ્રકારનો સંદેશાવ્યવહાર હતો. ત્યાર પછી આપણે એક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ નામના એક વૈજ્ઞાનિકે આજથી 1.5 સદી પહેલા ટેલિફોન, જે આપણું ઇલેક્ટ્રોનિક માધ્યમથી સિગ્નલ મોકલાવીને પ્રસારિત કરતું અને વાયર દ્વારા ટેલિફોન સર્વિસીસ ઉપલબ્ધ કરાવેલી અને એની શોધ કરેલી. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ઉપરાંત એક બીજા સાયન્ટિસ્ટ થઈ ગયા છે, એનું નામ હતું સેમ્યુઅલ મોર્સ. સેમ્યુઅલ મોર્સ નામના સાયન્ટિસ્ટે મૂળભૂત રીતે તે પેઇન્ટર હતા, પણ એને એક સરસ મજાની આખી સાઉન્ડની ભાષા ડેવલપ કરેલી, જેને આપણે મોર્સ કોડ તરીકે ઓળખીએ છીએ. મોર્સ કોડ એટલે એવી ભાષા કે જે સાઉન્ડ ઉપર ઓપરેટ થતી હોય છે, પણ એનું આપણે કોઈ પણ વાયર અથવા ટેલિગ્રાફ અથવા વિધાઉટ વાયર એટલે કે વાયરલેસ દ્વારા પણ એને અલગ અલગ લોકેશન ઉપર પ્રસારિત કરી શકીએ છીએ. આપણા વડવાઓનો, તમને જો આપણા દાદા છે અથવા પિતા હશે તો એને પણ ક્યારેક ટેલિગ્રામ અથવા તારનો ઉપયોગ કરેલો હશે. તો તાર એટલે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ અને વર્લ્ડ વાઇડ આખા બધા ટેલિગ્રામનો જે ઉપયોગ કરતા, એ મૂળભૂત રીતે મોર્સ કોડ ઉપર આધારિત રાખતી એ કોમ્યુનિકેશનની છે. એમાં ફક્ત 2 જ વસ્તુનો ઉલ્લેખ થતો હોય છે, ટી અને ટા. એટલે ટી ટા ટા ટીક ટી ટા ટીક ટા ટી ટા ટીક, આ એક પ્રકારની કોડેડ લેંગ્વેજ છે, જેની ટ્રાન્સમિશનથી આપણે કોઈ પણ સંદેશાની રચના કરી શકીએ છીએ અને એને મોકલાવી શકીએ છીએ. તો આ એક વર્ષો પહેલા ઉપયોગમાં આવતી એક સરસ મજાની આવી પદ્ધતિ હતી. તમને દર્શક મિત્રો જાણીને આશ્ચર્ય થશે, આજની તારીખે પણ અમુક વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો એનો આપણે ઉલ્લેખ આપણે થોડા સમય પછી બીજા પ્રશ્નોમાં કરીશું. પણ સમયે આપણી પાસે ત્યાર પછી પરિવર્તન આવતું ગયું. આપણી વૈજ્ઞાનિક છે બધા જ એનો સારો સપોર્ટ મળતો ગયો. ઇલેક્ટ્રોનિક્સ આપણું એડવાન્સ થતું ગયું. તો આપણી પાસે પછી પેજર સર્વિસીસ આવી. ડાયલોગ ફોનમાંથી કોડલેસ ફોન આવ્યા, ત્યાર પછી પેજર સર્વિસીસ આવી. તેને પણ આપણે સરસ રીતે એન્જોય કરેલી છે અને ઉપયોગ કરેલો છે. ત્યાર પછી આપણી પાસે સેલફોન્સ આવ્યા. અત્યારે સેલફોન્સ આવ્યા પછી જે ક્રાંતિ શરૂ થઈ, તો અદ્ભુત ક્રાંતિ વર્લ્ડ લેવલે થઈ છે. સેલફોનના ઘણા પ્રકાર છે. સામાન્ય રીતે પહેલા જોઈએ તો કીપેડ વાળા ફોન્સ આવતા, ત્યાર પછી આપણા 2G ફોન્સ આવ્યા, 3G ફોન્સ આવ્યા, અને ત્યાર પછી હાઈ સ્પીડ આપણે ઇન્ટરનેટ અને ત્યાર પછી વિડીયો કોન્ફરન્સિંગ બહુ સહેલાઈથી આપણે કરી શકીએ છીએ.
2 વર્ષથી આપણે 5G નો ઉપયોગ કરી રહ્યા છીએ અને હવે 6G ના પ્રથમ ચરણમાં આપણે પ્રવેશ કરેલો છે. અને ઇન્ડિયા ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે અને સમય સાથે તાલમેલ મિલાવીને ઇન્ડિયા પણ પોતે વર્લ્ડ લેવલે જે કોમ્યુનિકેશન ટેકનોલોજી ઉપલબ્ધ છે એની હરોળમાં આવીને કામગીરી કરે છે. તો આ એક થોડો સૂક્ષ્મ આપણે ઇતિહાસ થોડી ટાઈમલાઈન પ્રમાણે આપણે જાણેલો છે. જોઈ લો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એ પ્રારંભિક કાળથી લગભગ 1.5 સદી પહેલાની વાતથી આજે આપણે સ્માર્ટફોનમાં ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તેને ગમે ત્યારે સમયે વાત કરી શકીએ છીએ. આંગળીના ટેરવે વર્ષો પહેલા જમીનમાં દટાયેલી લાઈનો હતી, આજે આપણા ખીચાની અંદર એક સંપૂર્ણ દુનિયા છે આવી ગઈ છે. તો આટલી ક્રાંતિ ટેલિફોનની થઈ એને કારણે શિક્ષણ, આરોગ્ય, બધી જ જગ્યાએ સરકારના વહીવટની અંદર પણ ઘણી સુગમતા થઈ, બેંકના વહીવટની અંદર સુગમતા થઈ. તો ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારે જે ફાયદો થયો છે એનો ગેરફાયદો પણ આપણે 21મી સદીમાં અત્યારે જોઈ રહ્યા છીએ. ઓનલાઈન ફ્રોડ થાય છે, ઘણી બધી વસ્તુ થઈ શકે છે. સાક્ષીબેન સાથે હવે મારે વાત કરવી છે. તમને પણ પ્રશ્ન થતો હશે, મેં જ્યારે શરૂઆતમાં જે વાક્ય બોલ્યો, સાક્ષીબેન તમે તમારી નાનકડી એજમાં 12 વર્ષમાં સુનિતા વિલિયમ્સ જેવી મહાન લોખંડી લેડી, ભારતીય કુળની એ લેડી હતી, તો એની સાથે જ્યારે વાત કરી ત્યારે તમને 12 વર્ષની ઉંમર, જે પ્રવર્તમાન કોમ્યુનિકેશન હતું એના સહયોગથી તમે વાત કરી, કારણ કે એ વ્યક્તિ અવકાશમાં હતી, તમે પૃથ્વી ઉપર હતા. તો એક આખી એક ક્રાંતિ કહી શકાય, એક સંદેશા વ્યવહારનું એક શ્રેષ્ઠ પલ કહી શકાય, એ તમે કર્યું. તો ત્યારે કેવા કોમ્યુનિકેશનના સાધનોનો તમે ઉપયોગ કર્યો હતો અને કઈ રીતની વાત હતી, આ વિશે ટૂંકમાં કહેશો? સૌપ્રથમ હું આજના વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે ઉપર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને ચાય પે ચર્ચામાં હોવાનો પણ મને બહુ આનંદ થાય છે, એના માટે આપનો આભાર સર. મારું નામ સાક્ષી છે, મારી કોલ સાઇન VU3EXP છે. મને 2012માં સાયન્સ સિટી જે અમદાવાદમાં આવેલું છે, તો અમદાવાદ સાયન્સ સિટીએ સ્ટુડન્ટ્સ આઉટરીચ પ્રોગ્રામ કરેલો હતો અને એનો હું પાર્ટ ત્યારે બની હતી. તો એ હેમ રેડિયો ટેલિબ્રિજ સેટઅપ દ્વારા થોડાક સિલેક્ટેડ સ્ટુડન્ટ્સને સુનિતા વિલિયમ્સ સાથે વાત કરવાનો ત્યારે મોકો મળ્યો હતો અને આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે ત્યારે હું ફર્સ્ટ સ્ટુડન્ટ હતી એ ઇવેન્ટમાં. તો ત્યારે મેં એમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે હેલો સુનિતા, માય નેમ ઇઝ સાક્ષી, આઈ એમ 13 years old and how does the sun and moon looks like from ISS? Hi Sunita, my name is Sakshi, my age is 13 and my question is, how does the moon looks like from ISS? Over. એટલે એકદમ ચીયરફુલ અવાજ. પછી એ ત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર હતા અને એકદમ ચીયરફુલ લાઇવલી અવાજમાં એને પછી એ પ્રતિસાદ કર્યો કે હાય, તમારો ક્વેશ્ચન મને મળી ગયો છે, એકદમ તમારો વોઇસ ક્રિસ્ટલ ક્લિયર, એકદમ ઓડિબલ હતો મને. અને સન અને મૂન ISS ઉપરથી એકદમ ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે, જે અર્થ ઉપરથી દેખાય છે એના કરતાં સાઇઝ થોડી મોટી હોય છે અને એટલું ક્લિયરલી વિઝિબલ હોય છે કે એની ઉપરના જે ક્રેટર્સ હોય છે ને એ પણ બહુ ચોખ્ખા દેખાતા હોય છે, એકદમ ક્લિયરલી વિઝિબલ થતા હોય છે. Hi, I got your question and we were just trying to see an eclipse actually last night. The moon looks very clear. We're not that much closer to the moon than you are on Earth, but it is absolutely crystal clear, so you can see all the craters and the different light parts and dark parts. Over. તો કોઈ પણ સોશિયલ મીડિયા કે કોઈ પણ ફોન કે કોઈ પણ બીજા કોઈ પણ માધ્યમ વગર જ્યારે હેમ રેડિયોથી ડિરેક્ટલી કોઈ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જે આપણા આઈડિયલ કે જે આપણા ફેવરેટ લેડી હોય એમની સાથે વાત કરવાનો મને જે આ ટેલિબ્રિજ સેટઅપ દ્વારા જે આ મોકો મળ્યો એ મારા માટે બહુ આનંદની અને બહુ ગર્વની મોમેન્ટ હતી મારા માટે. ખૂબ જ સારી વાત કરી. એક આનંદની ક્ષણ હોય છે, 12 વર્ષની કોઈ છોકરીની એજ હોય અને આવી રીતે ડાયરેક્ટ જે ટેલિકોમ્યુનિકેશનના સાધનો છે એના થકી એ વાત કરી શકે. એ જ આજનો દિવસ જ એ છે. આજના આ દિવસોમાં થીમ પણ એ આપવામાં આવી છે, ઉજવણી થીમ, કે છોકરીઓને, મહિલાઓને આમાં જોડો તમે. આજે વિશ્વમાં દર્શક મિત્રો 800 કરોડ લોકો ઇન્ટરનેટ વાપરે છે અને 800 કરોડમાંથી જાજામાં જાજા આપણા દેશના ભારતના 120 કરોડ. આપણે નેટનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે આપણા
જીવન સાથે સંકળાઈ ગયું, મોબાઈલ ન હોય ને તો માણસનું કદાચ મૃત્યુ પણ થાય. એ શ્વાસ સાથે જોડી દેવામાં આવ્યું. આટલી હદ સુધી આપણે વાપરીએ છીએ. પાશ્ચાત્ય દેશોમાં આટલો ઉપયોગ નથી થતો, પણ એને કારણે પણ ઘણી સમસ્યા થઈ છે. સાક્ષીબેન, મારે તમને એ હવે સેકન્ડ પ્રશ્ન કરવો છે કે ટેલિકોમ્યુનિકેશનની 5Gની 6Gની બધી જ વાતો 120 કરોડ લોકો, 140 કરોડમાંથી 120 કરોડ લોકો નેટનો ઉપયોગ કરે છે. તો એના ઘણા બધા પડકારો છે, ઘણી બધી સાઈડ ઇફેક્ટ છે. તો એક યંગસ્ટર તરીકે તમે શું કહેશો? સોશિયલ મીડિયા પોતાનામાં જ એક આશીર્વાદ પણ છે અમારા યંગસ્ટર્સ માટે, અને સાથે સાથે એના અવગુણો પણ છે. આજકાલ એઆઈ ના લીધે ઘણું બધું સરળ કામ થઈ ગયું છે. તો એમાં એમ પણ થાય કે હવે સપોઝ કે પહેલાની જે જનરેશન છે તો એ લોકોએ મેન્યુઅલી કામ કર્યું છે અને પછી હવે એઆઈ જ્યારે આવે છે તો એ એમનું કામ સરળ કરી નાખે છે. પણ આજના જનરેશન જેને સીધું એઆઈ નું એક્સપોઝર મળશે, તો જો કદાચ એઆઈ ન હોય તો પછી એ લોકો કામ કેવી રીતે કરશે? એ લોકોને મેન્યુઅલી કેવી રીતે કામ કરવું, તો એનો ક્લિયર એકદમ સ્ટ્રોંગ બેઝ એ લોકો પાસે અવેલેબલ નથી હોતો. તો આ એક મોટો થ્રેટ છે યંગસ્ટર્સ માટે. બીજું કે જેમ કે સોશિયલ મીડિયા ઇન્સ્ટન્ટ ફેમ આપે છે, તો ડીફેમ પણ બહુ ખરાબ રીતે કરતું હોય છે. મિસઇન્ફોર્મેશન, ફ્રોડ, ઓનલાઈન જે બધા ફ્રોડ્સ છે, તો આ બધું પણ બહુ વધી ગયું છે. સાયબર ક્રાઇમ્સ છે એ વધી ગયું છે. આને કોમ્બેટ કરવા માટે જે સાયબર લોઝ જે આવે છે એ પણ પાછું એક બૂન છે. તો આ રેગ્યુલેટરી જે આસ્પેક્ટ છે એ પણ આપણા માટે બહુ અગત્યના બની જતા હોય છે. ઇન્ફોર્મેશન્સ જે ઇન્સ્ટન્ટલી મળે છે, આ આપણા માટે બહુ સારું એક બૂન છે. દર્શક મિત્રો, જોયું ને તમે, 1997માં નીતિ નિયમો સાથેની એક ટ્રાયની સંસ્થા એ ભારતમાં સ્થાપવામાં આવી. રેગ્યુલર ઓથોરિટી ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે જે કાંઈ નીતિ નિયમો ઘડવા પડે એના માટેના અથાગ પ્રયત્ન બાદ એના ઉપર અંકુશ રહે એટલા માટે પણ કાર્ય કરવામાં આવ્યું. છતાંય આજની તારીખે દિવસે ને દિવસે ઓનલાઈન ફ્રોડ થતા જાય છે. ટેલિકોમ્યુનિકેશનની વાત હોય, સોશિયલ મીડિયાની વાત હોય, સંપર્ક એટલા સહેલા થઈ ગયા છે કે નાનું બાળક પણ 2 જ મિનિટમાં દુનિયાના છેડે બેઠેલા માણસ સાથે વાત કરી શકે છે. રાજેશભાઈ, હવે મને પ્રશ્ન એ થાય કે વર્ષો પહેલા, આપણે લગભગ 150 વર્ષ પહેલા જઈએ તો ત્યારે તો કશી જ ફેસિલિટી હતી નહીં. તો ઘણીવાર રેડિયામાં એવા ન્યૂઝ આવતા પૂર હોનારત વખતે, આવા વખતે, કે કેવી રીતે કોન્ટેક્ટ કરવો, સલામત સ્થળે ખસેડવાની વાત આવે. ત્યારે વારંવાર, દર્શક મિત્રો, તમે પણ એક નામ સાંભળ્યું હશે અને એ છે હેમ રેડિયો. ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિમાં ક્યાંક ને ક્યાંક અડીખમ કોઈ ઊભું હોય. આજની તારીખે, હમણાં જ યુદ્ધનો માહોલ ગયો તો ત્યારે પણ કશું જ સાધન ન હોય, ત્યાં કોન્ટેક્ટ કરવો હોય, એકદમ ગુપ્ત રીતે સંપર્ક કરવો હોય, તો એ હેમ રેડિયોનું કામ છે. તો હેમ રેડિયો વિશે આપ તો એના નિષ્ણાત છો. આપની VUT EX3 એ આઈડી પણ છે, કારણ કે જે કોડ પદ્ધતિ હોય તમારી લોકોની, તો એ પણ છે. તો આ હેમ રેડિયો શું છે, કેવી રીતે તમે કોન્ટેક્ટ કરી શકો છો, અને ખાસ પૂર હોનારત વખતે લાઇટ ન હોય, નેટ ન હોય, કશું જ ન હોય, ત્યારે આ એક નાનકડી વસ્તુ છે, બહુ કામ આવતી હોય છે. તો આ વિશે દર્શક મિત્રોને થોડીક વાત કરશું. થેન્ક યુ સર. ચોક્કસ દર્શક મિત્રો, હેમ રેડિયો એટલે બેઝિકલી એક એવી પ્રકારની સાયન્ટિફિક હોબી છે, શોખનો વિષય ધરાવતી એક પ્રવૃત્તિ છે, જેને હેમ રેડિયો અથવા એમેચ્યોર રેડિયો તરીકે ઓળખવામાં આવે છે. નવાઈની વાત એ છે મિત્રો કે આ હોબી છે ફક્ત રિજનલ એટલે કે કોઈ લોકલ આપણી ગવર્મેન્ટ કે ગુજરાત પૂરતી કે ઇન્ડિયા પૂરતી નથી. આ વિશ્વ આખામાં બધાએ એડોપ્ટ કરેલી એક કોમન પ્લેટફોર્મ ઉપર કામ કરતી હોબી છે. અને યુનિવર્સલ આખા ઇન્ટરનેશનલ બધી જ કન્ટ્રીઝના બધા જ દેશો આને ફોલો કરતા હોય છે, આને ગાઈડલાઇન્સ છે, આના નીતિ નિયમ છે એનું પાલન કરતા હોય છે. અને એના મેમ્બર્સ છે, દરેક પાસે એક પોતાની યુનિક આઈડી હોય છે, ઓળખ હોય છે, જેને આપણે કોલ સાઇન તરીકે ઓળખીએ છીએ. જેમ કે મારી કોલ સાઇન છે VU2EXP. એટલે એના ઉપરથી કોઈ પણ મિત્રો સાથે હું વર્લ્ડ આખામાં, વિશ્વ આખામાં કોઈ પણ મિત્રો સાથે હું કોમ્યુનિકેશન કરતો હોઉં તો એને ખ્યાલ આવશે કે હું કોની સાથે, કયા સ્ટેશન સાથે હું કોમ્યુનિકેશન કરી રહ્યો છું. જેવી રીતે સાક્ષીની છે કોલ સાઇન છે VU3EXP છે. બહુ મળતી કોલ સાઇન છે એ VU2EXP અને VU3EXP. પણ નવાઈની વાત એ છે કે
કોઈ પણ હેમ રેડિયો ઓપરેટર્સ હશે એની પોતાની ચોક્કસ આઈડી હશે અને એ યુનિક હશે, એ અજોડ હશે, એક જ હશે આખા વિશ્વમાં કે જેનાથી પોતાની ઓળખ સામેવાળું સ્ટેશન કરી શકે. હવે હેમ રેડિયો ની સ્થાપના 1900ની સદીથી આજથી અંદાજે 125 વર્ષ પહેલા થયેલી. ત્યારથી જ્યારે કોમ્યુનિકેશન છે, મોડર્ન કોમ્યુનિકેશનની શરૂઆત પણ આજથી 125-150 વર્ષ પહેલા થયેલી. તો ત્યારે પણ અમુક એવો શોખીન અથવા એવા જ મિત્રો હતા કે જેને કોમ્યુનિકેશન ક્ષેત્રમાં કંઈક નવું કરવું હતું, કંઈક એવા અખતરા કરવા હતા, એવા એક્સપેરિમેન્ટ કરવા હતા સંદેશાવ્યવહારમાં કે થોડા હટકે એમ કહી તો ચાલે, મેઇન સ્ટ્રીમ છે એનાથી થોડું કંઈક નવું કરવું હતું. તો એવા શોખીન લોકોનો અને ઇલેક્ટ્રોનિક્સમાં સારી જાણકારી ધરાવતા મિત્રોનો એક સમૂહ બન્યો અને એને ગવર્મેન્ટ પાસે જઈ હું વર્લ્ડ વાઇડ અમારી હેમ રેડિયો કોમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરું છું. એટલે આ ફક્ત ઇન્ડિયામાં લાગુ નથી પડતી, વિશ્વ આખામાં લાગુ પડતી ઘટના છે. તો ત્યાર પછી ગવર્મેન્ટે એવા પ્રકારના લાયસન્સ આપ્યા કે જે બહુ ટોકન અમાઉન્ટમાં, ઓકે, ફક્ત 2000 રૂપિયામાં આજની તારીખે તમને એવું લાયસન્સ મળે છે કે જેનાથી તમે વિશ્વ આખામાં કોમ્યુનિકેશન કરી શકો છો. અને 24/7 આમાં કોઈ તમને રિચાર્જ નથી કરવાનું, કોઈ તમારે ટેક્સ નથી ભરવાનું કે કોઈ તમારે એની ઓલી નથી કરવાની. ફક્ત એકવાર લાયસન્સ મેળવ્યા પછી તમે તમારા રેડિયો કોમ્યુનિકેશનના કોઈ પણ આવા વોકી ટોકી હોય, બેઝ સ્ટેશન હોય, HF રેડિયો હોય, VHF હોય, UHF હોય, તો કોઈ પણ પ્રકારના સાધનથી તમે વિશ્વ આખામાં ક્યાંય પણ કોમ્યુનિકેશન કરી શકો છો. અને મૂળભૂત વાત, કોમ્યુનિકેશન અને હેમ રેડિયો બંને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે અને અલગ અલગ પદ્ધતિ ઉપર કામ કરે છે. પણ મૂળભૂત તફાવત એ છે કે અમારા જે હેમ રેડિયોના સાધન છે અને અમારી કોમ્યુનિટી છે બેઝિકલી સાયન્સ, ટેકનોલોજી, રિસર્ચ અને એજ્યુકેશનલ પર્પોઝ માટે અમે કરતા હોઈએ છીએ, નહીં કે બિઝનેસ માટે. અને એવા બિઝનેસમાં અથવા કોમર્શિયલ યુઝ માટે જનરલી આમાં કોઈ ઉપયોગ કરી શકાતો નથી. આ મૂળભૂત એક નિયમ અને રેસ્ટ્રિક્શન લાગુ પડે છે, લિમિટેશન છે. ગવર્મેન્ટે અમુક પ્રકારના છૂટછાટ આપેલી છે કે તમે ઇમરજન્સીમાં તમે કોમ્યુનિકેશન કરી શકશો. બહુ સારી અરુણભાઈ આપે વાત કરેલી કે જ્યારે કોઈ ઇમરજન્સી આવતી હોય ત્યારે આનું મુખ્ય યોગદાન રહેલું છે કે મોરબીની જે પૂર હોનારત આપણે એક બહુ કરુણ ઘટના બનેલી, તો ત્યારે પણ બોમ્બેથી, ગાંધીનગરથી, સુરતથી અલગ અલગ લોકેશન ઉપરથી અમારા હેમ રેડિયોના મિત્રો ત્યારે આવી અને સર્વિસીસ આપતા. એક વસ્તુ ખાસ પાયાની વાત એ છે મિત્રો કે હેમ રેડિયોને કામ કરવા માટે કોઈ થર્ડ પાર્ટી કોમ્યુનિકેશન મીડિયાની જરૂર નથી પડતી, કોઈ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની જરૂર નથી પડતી, કોઈ મોબાઈલ ઓપરેટર કે નેટવર્કની જરૂર નથી પડતી, કોઈ કોમ્પ્યુટરની જરૂર પડતી. તો તમે તમારા સાધનની મદદથી તમે ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રીતે બીજા કોઈ સ્ટેશન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો અને ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરી શકો છો. તો આ મૂળ એક પાયાની સેવા છે જે શોખના સ્વરૂપમાં, હોબીના સ્વરૂપમાં અમે લોકોએ એડોપ્ટ કરેલી છે, અપનાવી છે. અને એમાં સમયે નવું ટેકનોલોજીને અમે ડેવલપ કરીને, ઇનોવેટ કરીને, નવા પ્રયોગ કરીને એ લેવલે અમે પહોંચેલા છીએ કે શરૂઆતમાં ફક્ત અમે મોર્સ કોડમાં ટેલિકોમ્યુનિકેશન કરતા, તો આજે અમે સેટેલાઇટમાં પણ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. અને દર્શક મિત્રો, નવાઈની વાત એ છે કે અમારા જ જેવા મિત્રોએ પોતાના બનાવેલા સેટેલાઇટને ઈસરો છે કે નાસા છે એને લોન્ચ કરી આપે છે અને સેટેલાઇટ જ્યારે ઓર્બિટમાં હોય તો એની મદદથી અમે કોમ્યુનિકેશન પણ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. તો બહુ મોટી અને ઘણી બધી ટેકનિકલ જે મિત્રોને ટેકનોલોજીમાં, સાયન્સમાં, કોમ્યુનિકેશનમાં, ઇલેક્ટ્રોનિક્સમાં, વેધરમાં, સ્પેસમાં જો રસ હોય તો આ એક અદ્ભુત હોબી છે. તો તેના વિશે ચોક્કસ જાણવું જોઈએ મિત્રો. અને રેગ્યુલર તમને સ્કૂલમાં, કોલેજીસમાં પણ ઉપયોગ થઈ શકે એવું છે. ઉપરાંત જ્યારે કોઈ નેચરલ કેલામિટીઝ આવે તો ત્યારે ચોક્કસપણે આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. વિશ્વ આખામાં ઘણી બધી સંસ્થા છે આના ઉપર કામ કરી રહી છે. ઇન્ડિયામાં અમારી સંસ્થા, મુખ્ય 2 સંસ્થા છે હું જેનું પ્રતિનિધિત્વ કરું છું. એક છે એમસેટ ઇન્ડિયા, જેનો વેસ્ટ ઇન્ડિયા ઝોનનો કોઓર્ડિનેટર છું. બીજી સંસ્થા છે ARSI, એટલે એમેચ્યોર રેડિયો સોસાયટી ઓફ ઇન્ડિયા, જે ગુજરાત ખાતેનો હું પ્રતિનિધિ છું. તો આ સંસ્થા છે હેમ રેડિયોનો અલગ અલગ સ્કૂલ, કોલેજીસ અને અલગ અલગ ગવર્મેન્ટ એજન્સીઝમાં જઈ અને એનું અવેરનેસ ક્રિએટ કરવાનું કામ કરી રહ્યા છીએ.
હું આ તબક્કે અમારી આપણા ગુજરાતની એક પાયોનિયર ક્લબ છે GIAR, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો, એનો પણ ઉલ્લેખ કરું છું. તો તે પણ બહુ સક્રિય અને ખૂબ સરસ રીતે કામગીરી કરી રહ્યા છે. તો થોડો પરિચય મેં આપેલો છે. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક સ્માર્ટફોનની દુનિયામાં હજી હમણાં જ થોડા વર્ષો પહેલા 1995માં જ પેજર હતા, એક સાઈડ મેસેજ આવતો અને 95માં જ મોબાઈલ લોન્ચ થયા. તો આ એક 30 વર્ષના ગાળામાં અત્યારે નાનકડું 2 વર્ષનું બાળક પણ યુટ્યુબ ખોલી અને મનગમતા ચિત્રો જોવે છે, મનગમતું શિક્ષણ મેળવે છે. શિક્ષણ અને મેડિકલ આ 2 ક્ષેત્રમાં ટેલિકોમ્યુનિકેશને, ઇન્ટરનેટે જે કોઈ સાયન્ટિસ્ટે મહેનત કરી હતી એનું ફળ એટલું સરસ આપણને અત્યારે મળી રહ્યું છે. અને અબ તકનો આ જ પ્રયાસ છે. અબ તકની જે સિદ્ધિઓની જે વાત કરે છે એ ક્યાંક ને ક્યાંક તમને એક માહિતીપ્રદ સકારાત્મક વાતાવરણમાં દરેક મા બાપે પોતાના બાળકોને વિજ્ઞાનમાં રસ લેતો કરવો જોઈએ, કોમ્યુનિકેશનના ઉપયોગ કરતો જોઈએ, એના જે પડકારો છે એનીથી પણ એને વાકેફ કરવા જોઈએ અને અલગ અલગ પ્રકારનું જ્ઞાન સતત મેળવવું જોઈએ. ખાસ કરી અને આનંદ એ વસ્તુનો થાય કે આવા અબ તકના પ્રયાસો થકી જ અને સમગ્ર ગુજરાતના પ્રયાસો થકી અત્યારનું યંગસ્ટર સાયન્સમાં ખૂબ જ આગળ વધ્યું છે. અને એક બહુ સરસ મજાની વાત પણ સાક્ષીબેન મારે તમને પૂછવી છે કે સુધાંશુ શુક્લા નામનો એક વ્યક્તિ છે, બરોબર, એ આવતે મહિને સ્પેસમાં જવાનો છે. ભારતમાં જન્મેલ વ્યક્તિ, ભારતીય, અને આપણને એક ગર્વ થાય, એક સેલ્યુટ લગાવવાની ઈચ્છા થાય કે નહીં, આપણા દેશનો એક નાગરિક છે એ સ્પેસમાં જવાનો. સુનિતા વિલિયમ હતી, બરોબર છે, પણ આપણી વ્યક્તિ આજે જાય છે. તો આ વિશે બહુ ટૂંકમાં માહિતી આપશો? જ્યારે સુનિતા વિલિયમ એ ઇન્ડો અમેરિકન છે, એટલે એ હાફ ઇન્ડિયન હોવાનું આપણે ગર્વ લઈ શકીએ. જ્યારે શુભાંશુ શુક્લા એ પ્યોર એ ઇન્ડિયન ઓરિજિનના છે અને જે આવતા મહિને એ ISS-માં જવા માટે એ અપોઇન્ટ થયા છે. એ શુભાંશુ શુક્લા ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર છે. એમને એ અપોઇન્ટ થયા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવા માટે નાસાના હેલ્પથી. એમની કોલ સાઇન છે VU2TNI, વિક્ટર યુનિફોર્મ નંબર 2 ટેંગો નવેમ્બર ઇન્ડિયા. એમને આ હેમ રેડિયોનું જે ટ્રેનિંગ છે એ આપણી જ સંસ્થા એમસેટ પાસેથી લીધેલી છે. એટલે આ આપણા માટે એક બહુ ગર્વની વાત કહેવાય. એમનું જે ફર્સ્ટ એ ઇન્ડિયન છે જે ISS ઉપર જશે. સેકન્ડ કે એમનું કન્ટ્રીબ્યુશન જે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં હશે, કે જે સ્પેસ રિસર્ચમાં હોવાનું છે, તો એ આખા ઇન્ડિયા માટે આ એક ગર્વની વાત છે. અબ તક ચાય પે ચર્ચાની અંદર, ચેનલની અંદર શુભાંશુ શુક્લાને કદાચ આપણે આજના કાર્યક્રમ થકી પ્રથમ એવા હશું કે એને એડવાન્સમાં આપણે અભિનંદન આપીએ છીએ. મિત્રો, ગુજરાતની જે કુલ વસ્તી છે એમાં 99.99% ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, લગભગ 6 કરોડ લોકો. આપણને કલ્પના પણ ન હોય તો આટલી એક ફાસ્ટ ટેકનોલોજી. સામાન્ય જ્યારે વર્ષો પહેલા સગાઈ થતી ત્યારે બંધ કવરમાં હાથેથી લગાતો કાગળ, ઘોડા ઉપર દેવા આવતો હલકારો નામનો ટપાલીઓ, ત્યાંથી શરૂ કરી અને ઠેઠ આજ સુધી સ્માર્ટફોનની દુનિયા સુધી, 5Gની દુનિયા સુધી, અને 6Gમાં તો 5G કરતાં પણ 100 ગણી સ્પીડ શબ્દ હવે સમજાવવાની જરૂર નથી. તો નેટની સ્પીડની જ્યારે વાત આવે ત્યારે આર્થિકની દ્રષ્ટિએ ભારત પણ પેટન્ટ કરાવી ચૂક્યું છે. એટલે એમાં પણ ફાયદો થશે. સાથોસાથ મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આજે વર્ગખંડોમાં શિક્ષકની સાથે દ્રશ્ય શ્રાવ્ય સાધનો પણ રાજેશભાઈ ભણાવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં પણ ક્રાંતિ આવી છે. લોકો ઘણું બધું જાણવા માંડ્યા છે, ઘણા બધા ગેરફાયદા પણ છે. તો રાજેશભાઈ, હવે અંતમાં હું તમને એક પ્રશ્ન પૂછીશ કે જે કાંઈ પરિવર્તનનો દોર ટેલિકોમ્યુનિકેશનનો હતો એના આપ વર્ષોથી સાક્ષી રહ્યા છો. ક્યાંક ને ક્યાંક આવનારું જે ભારત છે 2030 કે 35નું, એનો પણ આપણને અત્યારથી અંદાજ આવી ગયો છે. AI ટેકનોલોજીની વાત છે, રોબોટ ટેકનોલોજીની વાત છે. તો ક્યાંક ને ક્યાંક સાયન્ટિસ્ટની દિવસ રાતની મહેનત છે, એનું ફળ આપણે અત્યારે ચાખી રહ્યા છીએ. તો આ વિશે અમારા અબ તકના દર્શક મિત્રોને તમે એક સંદેશના રૂપમાં શું કહેવા માંગશો? ખૂબ સરસ વાત પૂછેલી છે. અને આપણે અત્યારે જે કંઈ જે એન્જોય કરી રહ્યા છીએ
જે આપણે બધી અલગ અલગ સાયન્ટિસ્ટના દિન ને રાત, મહિનાઓ, વર્ષો અને સદીઓનું આપણે જે મહેનત હતી, રિસર્ચ હતું, એના જ પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ અને એન્જોય કરી રહ્યા છીએ. જે આપણે સુખ સાહેબી, સાધન, એકોમોડેશન, બધી એન્ટરટેનમેન્ટ, ટેકનોલોજી, આ બધી જ વસ્તુ છે જે ખૂબ જ આપણે યોગદાન મળેલું છે અલગ અલગ ફિલ્ડના રિસર્ચ કરતા સાયન્ટિસ્ટોનું અને એની ટીમનું. અમારી જે હેમ રેડિયો, એમેચ્યોર રેડિયોની એક ખાસ એક કેરેક્ટરિસ્ટિક એ છે કે અમે ફક્ત કોમ્યુનિકેશન નથી કરતા, અમે ઇનોવેશન પણ કરીએ છીએ. અમને જે ગવર્મેન્ટ દ્વારા લાયસન્સ આપવામાં આવે છે એ પ્યોરલી ડિસ્ક્રાઇબ કરે છે કે ધીસ ઇઝ અ એક્સપેરિમેન્ટલ લાયસન્સ. એટલે એવું વાયરલેસનું એવું લાયસન્સ અમને આપવામાં આવેલું કે અમે અમારા પોતાના સાધનનું અમે પોતે રિસર્ચ કરી શકીએ, એક્સપેરિમેન્ટ કરી શકીએ, પોતે જો ડિઝાઇન કરવું હોય તો ડિઝાઇન કરી શકીએ, બનાવી શકીએ. અને ઘણા અલગ અલગ વિવિધ તબક્કામાં, વિવિધ ક્ષેત્રમાં આનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, નવાઈ લાગશે કે આખા વિશ્વમાં અત્યારે 30 લાખથી વધારે હેમ ઓપરેટર્સ છે. ઇન્ડિયામાં ફક્ત ને ફક્ત 30,000 જેટલા હેમ ઓપરેટર્સ છે. તો ફક્ત જાપાનની વાત કરીએ તો જાપાન કેટલો નાનો પ્રદેશ છે, ત્યાંની પોપ્યુલેશન કેટલી છે આપને ખ્યાલ છે. તો એટલા નાના પ્રદેશમાં પણ 13 લાખથી વધારે હેમ રેડિયોના લાયસન્સ આપવામાં આવેલા છે. અમેરિકાની વાત કરીએ તો ત્યાં 7 લાખથી વધારે છે હેમ રેડિયોના લાયસન્સ. તો એવું માનવામાં આવે છે કે જે કન્ટ્રીઝમાં, જે દેશમાં હેમ રેડિયો ઓપરેટર્સની સંખ્યા વધારે હોય તો ત્યાંનું ટેકનોલોજી, ત્યાંનું ઇકોનોમિક ડેવલપમેન્ટ, કલ્ચરલ, તેનું બધું ડેવલપ થતું હોય છે. અમે એવી રીતે અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ કે આ ટેકનોલોજીની મદદથી તમે ઘણા વિવિધ સબ્જેક્ટ તમે શીખી શકશો. નાની ઉંમરથી તમે એમાં પોતાની એક્સપર્ટાઇઝ ડેવલપ કરી શકશો. તમને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તમારા પોતાના સંશોધન કરી શકશો. એમાં જો કોઈ નક્કર તમને કોઈ સફળતા મળેલી છે તો તમે વિશ્વ આખામાં તમને એનું કોન્ટ્રીબ્યુશન મળશે અને તમને એની ક્રેડિટ મળશે. તો તમને સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. તો હું દર્શક મિત્રોને, ખાસ કરીને યંગ જનરેશનને રિક્વેસ્ટ કરીશ કે તમે આના વિશે વધારે જાણો. આના વિશે કોઈ પણ અમારી સંસ્થા છે કે અમારા મિત્રોનો, હેમ રેડિયો ઓપરેટર્સનો સંપર્ક કરો. રાજકોટ ખાતે અમે અવેલેબલ છીએ, ગુજરાત ખાતે અમારે GIR ક્લબ અવેલેબલ છે, એમસેટ ઇન્ડિયા છે, એઝ વેલ એઝ ARSI છે. તો આ બધી સંસ્થા તત્પર છે. તો અલગ અલગ કોલેજ, યુનિવર્સિટી અમને રેગ્યુલર હેમ રેડિયો અને કોમ્યુનિકેશન બાબતના લેક્ચર્સ માટે અમને રિક્વેસ્ટ કરતી હોય છે અને અમે વિના મૂલ્યે કોન્ટ્રીબ્યુશન આપતા હોઈએ છીએ અને સમજાવતા હોઈએ છીએ. તો આ તબક્કે કોઈ પણ દર્શક મિત્રોને કંઈ પણ વધારે માહિતી જોઈએ તો પણ તમે મેળવી શકશો. અબતક ચેનલ દ્વારા પણ આપણે એનો સાથ સહકાર મળતો રહેશે. તો થેન્ક યુ દર્શક. કરી રાજેશભાઈ, મિત્રો, હજી 22 વર્ષ પહેલા જ ઇનકમિંગ અને આઉટગોઈંગના મોબાઈલમાં પૈસા હતા, ફી હતી એની. તો આપણને કલ્પના થાય કે 2 દશકાની અંદર આટલી ક્રાંતિ. આજે ટેલિકોમ્યુનિકેશન દિવસ છે, એ ક્યાંક ને ક્યાંક એક આપણને શિક્ષણ સાથે જોડવાની વાત કરે છે, એક ઇન્ફોર્મેશન સાથે જોડવાની વાત કરે છે. તો માહિતી સાથે, સંદેશા વ્યવહાર સાથે વર્ષો પહેલાની જે કોન્ટેક્ટની પ્રક્રિયા હતી એ અત્યારે આંગળીના ટેરવે થઈ ગઈ, એકદમ સરળ થઈ ગઈ. સાવ સેકન્ડની અંદર તમે દુનિયાના ખૂણે બેઠેલા માનવી સાથે પણ સંપર્ક કરી શકો છો. અને આ ટેલિકોમ્યુનિકેશન, આ ઇન્ટરનેટ, આ સ્માર્ટફોન, આ જે તમામે તમામ જે સુવિધાઓ છે એનો ક્યાંક ને ક્યાંક આપણે અત્યારના યંગ જનરેશન શિક્ષણમાં પણ ઉપયોગ કરીએ છીએ. સાક્ષીબેન, હવે મારે તમે અત્યારે કદાચ એજ્યુકેશન લેતા હશો કે પૂરું થયું હશે, શિક્ષણની અંદર સૌથી કોમ્યુનિકેશનનો બેનિફિટ અત્યારના, અમે લોકો ભણતા ત્યારની વાત જુદી છે, પણ અત્યારના જે સ્ટુડન્ટોને ટેલિકોમ્યુનિકેશનની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક એટલી બધી એને સરળતા કરી દે છે. તો આ વિશે દર્શકોને સંદેશ સાથે તમારી વાત કહેશો. જ્યારથી જ્યારથી ફ્રી થયું છે તો ત્યારથી જ આ ઘણું ઉપયોગી થયું છે. બટ આમાં બૂસ્ટ ક્યારથી મળ્યું ખ્યાલ છે? કોવિડથી, કે જ્યારે સ્કૂલ્સ ફિઝિકલ ફોર્મમાં બંધ થઈ ગયા, બધું જે કોઈ પણ વ્યવહાર છે ફિઝિકલી આપણે જ્યારે બંધ થઈ ગયો, તો ત્યારે સ્કૂલ્સ 1-1.5 વર્ષ સુધી શું બંધ રાખવા? તો આનાથી બાળકોનો જે એક
ક્રુશિયલ જે એજ હોય છે, એક ઇમ્પોર્ટન્ટ એજ હોય છે, તો ત્યારે જો એ લોકો શિક્ષણથી વંચિત રહી જાય તો એમનો એક જે મેઇન જે તબક્કો છે, એટલે એક મેઇન જે ટાઈમ છે એમનો મિસ થઈ જાય. તો ત્યારે થેન્ક્સ કે આપણી પાસે એ ટેકનોલોજી, આપણે એટલી આગળ આવ્યા છીએ કે આપણે ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરી શક્યા. એટલે તો ત્યારે આ બાળકોનું ત્યારે આ વસ્તુ મિસ ન થઈ. લોકો પણ કેટલા બધા ઓનલાઈન ક્લાસીસ લેવા માંડ્યા આ સમયથી જ, જેમને એજ્યુકેશન પૂરું કરેલું હતું બટ ટાઈમ હતો અને એને આ ટાઈમનો સદુપયોગ કર્યો, તો ત્યારે એ લોકો ઓનલાઈન ઘણા બધા કોર્સીસ છે એ કરવા માંડ્યા. તો આમાં ઘણા બધા ટેકનોલોજીનું આપણને બેનિફિટ મળ્યો, જેમ કે ઝૂમ મીટિંગ છે, એટલે કોઈ મીટિંગ કનેક્ટિંગ એપ્સ છે કે પછી કોઈ પણ વિના મૂલ્યે આપણને ચેનલ્સ છે જે આપણને એજ્યુકેશન પ્રોવાઈડ કરતી, અને આનામાં આપણે ફ્રી ડેટા કનેક્શન આપણને જે મળ્યું એ પણ બહુ મોટો ફાળો આમાં ભજવે છે. દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચા એટલે માહિતીનો ભંડાર. આજે ટેલિકોમ્યુનિકેશન દિવસ છે એટલે આપણે કીપેડ વાળા મોબાઈલથી શરૂ કરી અત્યારના સ્માર્ટફોન સુધીની વાતો સાથે આપણે જોયેલું છે, આપણે અનુભવેલું છે. આપણો પરિવાર એની સાથે ધીમે ધીમે ચાલતો ગયો અને જોડાતો ગયો. મોબાઈલ ગુજરાતમાં નીકળ્યા ને તો બીજે કે ત્રીજે મહિને 10 લાખ લોકોએ ફોન લઈ લીધા. તો આપણી ઝડપ પણ એવી જ છે. તો ક્યાંક ને ક્યાંક નવું શીખવાની વાત, નવું જાણવાની વાત, એની અંદર ટેલિકોમ્યુનિકેશને જે ભૂમિકા ભજવી છે એ ખરેખર ટેરિફિક છે. શિક્ષણ અને મેડિકલ, મેં તમને અગાઉ પણ કીધું કે ક્યાંક ને ક્યાંક એ શ્રેષ્ઠ ભૂમિકા એની રહી છે, જેને કારણે રોગને અંકુશ કરવામાં પણ એનો મહત્વનો ફાળો છે. યંગસ્ટર પણ એનો બેસુમાર ઉપયોગ કરે છે. એના વરવા પાસા પણ આપણે જોયા છે. તો અબ તકનો એક આ સકારાત્મક પ્રયાસ છે કે જ્યારે કોઈ પણ દિવસ હોય, કોઈ પણ સાચી વૈજ્ઞાનિક આધારવાળી માહિતી હોય ને, ત્યારે અબ તક હંમેશા અગ્રસ્થાને હોય છે કે તમને સાચી માહિતી મળે. તો આજે પણ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે આપણે રાજેશભાઈ સાથે, સાક્ષીબેન સાથે વાત કરી, અને સાથોસાથ ટેલિકોમ્યુનિકેશનમાં એક મહત્વનું અંગ જે આજે પણ એટલું જ જરૂર છે એ હેમ રેડિયો વિશે પણ જાણવું. તો આ એક શ્રેષ્ઠ પ્રયાસ સાથે આપણે આજે ચર્ચા કરી. બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને અબ તક દ્વારા દર્શક મિત્રો, જે તમે અત્યારે માહિતી જોઈ રહ્યા છો, તમારા સંતાનોને કહેજો, તમારા મિત્રોને કહેજો, આનો પ્રચાર પ્રસાર કરજો. કારણ કે કોઈ પણને જ્ઞાન વેચવું ને એ આજના યુગમાં શ્રેષ્ઠ સમાજ સેવા છે. વિજ્ઞાન પ્રગતિ કર્યું છે, આપણે એની સાથે લાભ પણ લઈએ છીએ. તો અબ તકના સકારાત્મક પ્રયાસ સાથે અબ તક ચાય પે ચર્ચામાં આજે ટેલિકોમ્યુનિકેશન દિવસ નિમિત્તે એની થીમ આધારિત ટેલિકોમ્યુનિકેશનમાં હવે યુગ આવી ગયો છે, શરૂઆત થઈ ગઈ છે કે મહિલાઓ અને છોકરીઓને સામેલ કરો. આ થીમ સાથેની વાત સાથે રાજેશભાઈ અને સાક્ષીભાઈને વાત કરી. ફરી ક્યારેક આવી વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો, આવજો, બાય બાય.